પ્રણામ। મેં આજે તમારી સાથે ઇટાલિયન કેનેપ્સની રેસીપી શેર કરી છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। ઘરે મહેમાન આવે તો પણ તમને ઇઝી પણ પડી જશે આ બનાવવા માટે। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે મેં ઘરે બનાવેલું મેયોનીઝ લીધું છે, તેમાં ગ્રીન ચટણી, પીઝા પાસ્તા સોસ અને સમારેલા મિક્સ કેપ્સિકમ, પછી તેમાં મિક્સઅપ્સ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મેં ઝુકીની પણ લીધી છે અને આમાં સમારીને ઓલિવ્સ નાખવાના છે। તમે આમાં કેપ્સિકમ કોઈ એક બી લઈ શકો છો। મારા પાસે 3 હતા, મેં 3 લીધા છે। હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કરીને હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તે મેં હમણાં નાખ્યું છે। હવે એને પાછું આપણે મિક્સ કરી દેવાનું છે। હવે મિક્સ કર્યા બાદ આપણે કેનેપ્સને 1 સેકન્ડ માટે થોડું ફાસ્ટ ગેસે ફ્રાય કરી લેવાનું છે અને પછી તેમાં આપણે આ સ્ટફિંગ ભરશું। આ રીતે આપણે બધામાં સ્ટફિંગ ભરી દેવાનું છે। તમે તમારા હિસાબથી ઓછું વધતું કરી શકો છો। કેનેપ્સને બી તમે ફ્રાય કરીને એક ડબ્બામાં ભરીને મૂકી શકો છો અને જ્યારે મહેમાન આવે ત્યારે તમે આ રીતે તેને સર્વ કરી શકો છો। હવે આપણે ઉપર છીણેલું ચીઝ નાખીને તેને બેક કરવા માટે મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। આ રીતે આપણે બેક કર્યા બાદ તેને હવે આપણે સર્વ કરવા માટે લઈ લઈશું। કેવી લાગી મારી રેસીપી મને કમેન્ટમાં જણાવજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે। ખાવું પીવું ને મોજ કરો।